હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં મિલિયન રસોઈમાં. આજની આપણી રેસીપી છે રાજસ્થાની દાલ બાટી. વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ છીએ રેસીપી બનાવવાની. તો આપણે દાળ બાટી બનાવવાનો બધો સામાન લઈ લીધો છે. તમે જોઈ શકો છો લીલું લસણ, મરચાં અને આદુ, ટમેટા, ડુંગળી, કોથમરી અને મિક્સ દાળ લીધી છે. ને આપણે લોટ લીધો છે ઘઉંનો. આપણે પેલા દાળ સાફ કરી નાખવી, ધોઈ નાખવી અને પછી બાફવા મૂકી દેવી. તો મિક્સ દાળ લીધી છે આપણે. આપણે દાળ ધોવાઈ ગઈ છે. હવે આપણે બાફવા પેલા પાણી ગરમ થવા મૂકી દેવું. પાણી ગરમ થઈ જાય પછી આપણે દાળ વળી દેવાની છે. તો આપણે પેલા ટમેટા કટિંગ કરી નાખશું. તો આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે. આપણે લીલા મરચાં લીધા છે એને આપણે ઝીણું કટિંગ કરી નાખશું. તો આંધણ આવી ગયું છે. હવે આપણે દાળ વળી દેવું. આપણે લીલું લસણ લીધું છે એને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણે આદુ લીધું છે એને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણે કોથમરી લીધી છે એને પણ આપણે કટિંગ કરી નાખશું. તો ડુંગળી લીધી છે એને પણ આપણે કટિંગ કરી નાખશું ઝીણી. આપણી દાળ બફાઈ ગઈ છે. હવે આપણે દાળ વઘારી નાખવાની છે. આપણે જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરી દેવું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે પેલા કટિંગ કરેલું આદુ એડ કરી દઉં. કટિંગ કરેલું લીલું લસણ, આપણું લસણ પાકી ગયું છે. આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરી દેવું.
લીલા મરચાં એડ કરી દેવું. હવે આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરી દઉં. મસાલા બધા પાકી ગયા છે. હવે સ્વાદ અનુસાર લીંબુ એડ કરી દેવું. હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું, મિક્સ કરી નાખીશું. મસાલો પાકી ગયો છે, આપણે દાળમાં એડ કરી દેવું. તો આપણે બાટી બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે. હવે એમાં સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરી દેવું. પેલા આપણે દેશી ઘી લીધું છે, 1 ચમચી દેશી ઘી એડ કરી દેવું. હવે આપણે પેલા આવી રીતે લોટ છૂટો કરી નાખવાનો છે, ઘી નાખ્યું ને એટલે. હવે આપણે પાણી એડ કરી દેવું જરૂરિયાત પ્રમાણે. આપણે બાટીનો લોટ બંધાઈ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે હવે નાની નાની બાટી બનાવી નાખશું. તો આપણી દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે કોથમરી એડ કરી દેવું. આપણી દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે બાટી હવે તળવાની છે. બાટી 2 રીતે બને, એક શેકીને અને તળીને. તો આપણે તળીને બનાવવાની છે. તો આપણે એડ કરી દેવું તળાવવા. મિત્રો આપણી બાટી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે 2 કાઢ હતા, 4 કરી જેમ પર આપણે તળી નાખવું. તો ફાઇનલ મિત્રો આપણી બાટી કમ્પ્લીટ થઈ ગઈ છે તળાઈ. તો ફાઇનલ મિત્રો આપણી દાળ બાટી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો.
આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા એક નવા વિડીયોમાં અને નવા અંદાજ સાથે.